વાવણીમાં થોડુંક ઊંડા ટ્રેક્ટરના લીધે થોડુંક ઊંડા ગયેલા એટલે રેબ થોડોક સડી ગયેલો એટલે થોડાક પારવા લાગ્યા હતા એટલે એ તલને પાડી દીધા હતા. અને બીજી વખત વાવેતર કર્યું હતું એટલે થોડુંક હાઈટ જે નાની છે, મોડું વાવેતર થોડુંક હતું. બાકી જે પહેલા વાવેતર કરેલું હતું એ હોત તો આની અત્યારે ડબલ હાઈટ હોત. તો જે ખેડૂત મિત્રો એ મોડું વાવેતર કરેલું છે, જો હવે તમે અંદાજ લગાવો તો 45 થી 50 દિવસમાં તલની ટાઈમ પૂરો થઈ જાય, તલ પાક માથે આવી જાય. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે હવે તમારે 20-25 દિવસ થોડીક કાળજી લેવાની છે. ફ્લાવરિંગની છે, ઈયળ છે, મોલોમ છે, આટલી તમે કાળજી લેશો એટલે તલ સારા એવા પાકી જાય. અને જે લોકોને પિયત પાણીની સગવડતા છે એ લોકો પિયત આપીને પણ સારું એવું ઉત્પાદન મેળવી શકે છે. અને જે ખેડૂત મિત્રોને પાણીની અસર છે એને તો આપણે સમજી શકીએ કે એટલું ઉત્પાદન ના આવે ગમે એટલો ખર્ચો કરે તો. અને જે લોકોને પાણી છે એ લોકો થોડોક ખર્ચો કરી શકે છે, એકાદ દવાનો રાઉન્ડ વધારે આપી શકે છે. તો આટલી થોડીક કાળજી લેજો. હવે હું તમને તલ પણ બતાવવું હજી, અને તમને ક્યાંક અલગ છોડ હોય તો બૈઠા પણ બતાવવાનો મારો પ્રયત્ન છે કે ડાળું વાળા તલ છે, પણ એ એટલી બહુ ડાળું નથી દેખાતી કેમ કે એ એટલી હાઈટ તલની નથી. હાઈટ ઓમ સારી છે પણ એ એટલી હાઈટ નથી આવી. તમને બૈઠા બતાવવાનો પ્રયત્ન કરું. આ રીતના એ બે બૈઠા લાગ્યા છે, તમે જોઈ શકો. બે છે, ડાળું વાળા છે, પણ આ દાળમાં આપણે ગણીએ તો 8-10 દાળમાં પણ બૈઠા છે. અને આ જે મેન થડ છે એમાં પણ 7-8-10 એટલું અત્યારે દેખાય છે. ને જો હજી આટલી ને આટલી હાઈટ આવે તો સારું થોડુંક ઉત્પાદન મળી રહે, ટૂંકમાં ખર્ચો નીકળી જાય અને આપણી મજૂરી થોડીક પૂજી રહે એમ કહી શકાય. પણ જો આટલું પાણીની જોઈએ કે 10-15 દિવસમાં પાણીની કેવી સગવડતા છે, તો પાણી સાવ નહીં રહે તો કંઈ ઉત્પાદન આવશે નહીં. અને તો આને કાપણી પણ કરવાની જરૂર નહીં પડે, પાડી દેવા પડશે, સીધું રોટાવેટર મારવું પડશે. એવું કંઈ હશે કે હવે નથી થાય એમ, એનો પણ આપણે વિડીયો બનાવીશું. બાકી અત્યારે તલ એકદમ સારા છે અને 1 થી 2 ક્યારા પીવે છે, મેં તમને અગાઉ જણાવ્યું એ પ્રમાણે. અને પિયત એ રીતના આપીએ છીએ. એવું નથી કે પાણી નહોતું તો તમે વાવેતર કેમ કર્યું. પાણી અમારે ઉપર જ ડેમ છે, ધારી ડેમ કહેવાય, મોટું ડેમ છે, એમાં પાણી ભરપૂર હતું. પણ 1 મહિનાથી સતત કેનાલું શરૂ મૂકી દીધી. તો આપણું જે ખેતર છે એ ડેમની ઉપરની સાઈડ ઉપર છે, એટલે શું કે પાણી બધું ખેંચાઈ ગયું, એટલે થોડુંક અસર આવી ગઈ. ને હજી કેનાલ શરૂ છે એટલે હવે કાંઈ બહુ એવું છે નહીં. આ તમને દેખાતું હોય આ સાઈડથી, અને જે આ તમને પવન ચક્કી દેખાતી હોય વિન્ડ મિલ, એ સાઈડ ડેમ છે, એ એક્ઝેક્ટ ત્યાં ડેમની પાડ છે. એટલે આ આટલું થોડુંક ઉપર સાઈડ વાળી હતી એટલે આટલું થોડુંક એવો પ્રશ્ન હતો, હું તમને બતાવી દઉં. એટલે આવો રીતના પ્રશ્ન હતા. પાણી નથી એટલે બહુ વધારે ખર્ચો પણ નહીં કર્યા. ને એક વખત પાડીને વાવેતર કર્યું એટલે અત્યાર સુધીમાં 20,000 સુધી તો આ 4 વીઘામાં ખર્ચો પોગાડી દીધો છે, 2 વખત વાવેતરનો અને બિયારણ અને ખાતર. એટલે બહુ હવે વધારે ખર્ચો નથી કરવાનો. તમે જોઈ લ્યો, આપણી વાડીના તલ છે, ગુજરાત 3 નંબર ડાળું વાળા તલ છે. ને કોઈ તમારે ખેડૂત મિત્રને એવો કાંઈ પ્રશ્ન હોય તો મને નીચે કોમેન્ટમાં જણાવજો, તો આપણે એના વિશે પણ માહિતી આપીશું. જે પ્રશ્ન હોય તેમાં, કેમ કે આપણી વાડીમાં એવો કાંઈ પ્રશ્ન નથી કે પીળા પડતા હોય કે સુકારો હોય, એવો કાંઈ પ્રશ્ન અત્યાર સુધીમાં છે જ નહીં આપણા તલમાં. એટલે વધારે માહિતી તમને નહીં આપું. તમારે એવો પ્રશ્ન હોય તો હું ચોક્કસ દવાનો સ્પેશિયલ વિડીયો બનાવીશ. તમારા જે પ્રશ્ન હશે એટલા પ્રશ્ન લઈને હું દવાનો પણ વિડીયો બનાવીશ. તમે જોઈ લ્યો આપણા તલ, તો તમે સુકારો કે એવી વસ્તુ તમને નહીં દેખાતી હોય ક્યાંય, અને એકદમ સારા એવા લીલાછમ ઊભા છે અત્યારે. તો આજના વિડીયોમાં થોડુંક આટલું જણાવવાનું હતું. અને ઘણા દિવસથી આપણે વિડીયો પણ નહોતો બનાવ્યો કેમ કે અત્યારે એવું કન્ટેન્ટ છે જ નહીં કે બધા ખેડૂતોને ઉપયોગી થાય કે આપણે એના વિશે વિડીયો બનાવીએ. એટલે અમારે ઘણા ખેડૂત મિત્રો એ બાજુ તલનું વાવેતર કરેલું છે, પણ અમારે એની પર વાવેતર નથી. એટલે વિડીયો બનાવવો હોય તો કોઈને પૂછવું પડે કે ભાઈ તલનું વાવેતર ક્યાં છે, અને ના જઈને વિડીયો શૂટ કરવો પડે. પણ અમારા ગામમાં અંદાજિત તમે લઈ લ્યો તો 25-30 જણાએ વાવેતર કર્યું હોય તો આખા ગામમાંથી. એટલે એટલું વાવેતર નથી એટલે બહુ વિડીયો નથી બનાવતા. પણ શેના વિડીયો બનાવવું, દવાના જોતા હોય, તલ વિશે જોતા હોય દવાના, તો હું આપણી દુકાનેથી જ વિડીયો બનાવીને અપલોડ કરીશ. પણ તમારે મને નીચે કોમેન્ટ કરીને જણાવવાનું છે કે તમારે શેના વિશે માહિતી જોતી છે, એના વિશે હું વિડીયો બનાવીશ.
તો આટલું અવશ્ય તમે ખેડૂત મિત્રો મને નીચે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. અને મારી પાસે અત્યારે એવું કાંઈ કન્ટેન્ટ નથી અને આપણે બીજા ઘોડે આડોધડ વિડીયો બનાવીને નાખી દઈએ, ખોટી માહિતી હોય તો નાખી દઈએ, એવું આપણે નથી કરતા. એટલે સચોટ માહિતી હોય તો જ આપણે વિડીયો બનાવી છીએ અને સાચી માહિતી આપવાનો આપણો પ્રયત્ન છે. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરજો. પણ બહુ વધારે ખર્ચો ના કરતા, આપણે જીરામાં પણ જણાવ્યું હતું અને તલમાં પણ જણાવી છીએ કે બહુ વધારે ખર્ચો નથી કરવાનો. ભલે કોઈ વિડીયોમાં કહેતું હોય તોય ભલે અને એગ્રોવાળા કહે તો પણ ભલે, આપણે આપણી રીતના જ ખર્ચો કરવાનો છે, બહુ વધારે ખર્ચો નથી કરવાનો. પણ ચોક્કસથી તમે મને નીચે કોમેન્ટ કરીને જણાવજો કે શેના વિડીયો તમારે જોઈએ છે, એના વિશે હું વિડીયો બનાવીશ. તમે એમ કહો એગ્રો વિશે તો એગ્રો વિશે પણ બનાવીશું. કોઈ ખેડૂતોને એગ્રો બનાવવો હોય તો શું શું પ્રોસેસ કરવી પડે, કેટલું કમિશન મળે, શું પૈસા કેટલા મળે, એ બધું જાણવું હોય તો મને નીચે કોમેન્ટમાં જણાવજો. અને જે ખેડૂત મિત્રને બનાવવો હોય તો એને હું નંબર પણ આપીશ અને ફોન થકી પણ વાત કરી લઈશ. હું એમને ચોક્કસ જણાવીશ કે આ રીતના બધી પ્રોસેસ હોય એ પણ જણાવીશું. અને હવે કાંઈ નવું અપડેટ હશે તો હું તમને જણાવીશ. તો આજના વિડીયોમાં આટલું. જય ભારત.